નમસ્કાર મિત્રો, કરમભૂમિ રેસિડેન્શન ભાભરથી હીરપુરા જવાના રસ્તામાં ગટર લાઇનનું કામકાજ ચાલુ હોવાના સતત 1-2 મહિનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો ભાભર નગરપાલિકા દ્વારા આનું ક્યારે કામ પૂર્ણ કરી અને રોડ બનાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. તો આવતા જતા વાહનોને અને દવાખાને જતા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યાં શાળાના બાળકો ભણવા જતાં પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. તો આ માટે તંત્ર તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરે તેવી લોકમુખે માંગ ઉઠી છે. મારું નામ ઠાકોર પાયલબેન રમેશભાઈ છે. હું મોડલ સ્કૂલમાં ભણું છું. અત્યારે અમારા ગામમાં બે મહિનાથી રોડ તૂટલ પડ્યો છે. અમારે ભણવા જવું તો બહુ દિક્કત પડે છે. આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા અમને લેવા ગાડીઓ પણ નથી આવતી. અને મારું નામ ઠાકોર રંજનબેન મનુભાઈ છે. હું ધોરણ 11માં મોડલ સ્કૂલ ભાભરમાં ભણું છું. અમારે અહીંયાથી જવા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. અમારે સવાર સાંજ અહીંયાથી જ નીકળવાનું હોય છે, પણ રોડ તૂટલ હોવાથી અમારે આવવા જવામાં તકલીફ પડે છે. કેટલા સમયથી રોડ તૂટલ છે? 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે, પણ કોઈ આની જાણ પર અમે કરવાનું વિચારતા પણ નથી. અમારે ખૂબ જ તકલીફ પડે છે. અમારા અહીંયાથી રોજ હેડતું જવાનું. અમારા મમ્મી પપ્પા મૂકવા આવે, પણ રોડ તૂટલ હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નહીં. એટલે હવે આગળ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારો રોડ સમય કર્મભૂમિ માટે આ ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છે. જૂની ગટર લાઈન અંદર હતી હોવા છતાં પણ રોડ ખૂંદવામાં આવે છે. રોડ ખૂંદેલ પડ્યો છે. તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ. અમને ખૂબ જ તકલીફ પડે. આ રોડ લીધો છે ને કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું. એમ કેટલા સમયથી અરે 1.5 મહિનાથી હું થઈ ગયું. આ રેતને વસમાં ગણો ને વસ્તીને હેડવાની તકલીફ ખૂબ પડતી હતી, અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી, અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે. વચ્ચે શું પાઇપો નાખી છે? વચ્ચે ગટર લાઈન કરી છે. એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી, પણ કામ ઝડપી કરવું પડે. અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે, સીસી રોડ નહીં કરવાનો. હા, પાછો ડામરવાળો રોડ સારો તો બધું તોડી નાખ્યો. આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની. એ કર્મભૂમિને લઈ જાવ પાંજરાપુર સામે, એના કરતાં સીધી કરી તો સારું હતું. એમ કર્મભૂમિ જે સોસાયટી છે તે લઈ જાય. એ કર્મભૂમિની ગટર લાઈન કરી છે, એને લઈ જાય પાછી પાંજરાપુર સામે. અને ત્યાં કોઈ અત્યારે રહેવા આવ્યા કોઈ મકાનો બનેલા? 2 મકાન બન્યા છે, પણ રહેવા નથી આવ્યા, અને એના મજૂર રહ્યા છે તારી. તો અગાઉથી જ ગટર લાઈન નાખી દે રહ્યા? અગાઉથી પહેલેથી નાખી ગટર લાઈન. શું નામ તમારું? બાબુજી ઠાકોર. મારું નામ ઠાકોર ચનાજી ભાવાજી. હું રહું છું હીરપુરા. મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ હતો, અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન હાંકવાથી તોડી નાખ્યો છે. તે માટે એ રોડ ઇનોઈ પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ. આરસીસી રોડ અમારે જોતો જ નથી. અને કર્મભૂમિ યારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી. ત્યાં આગળ ગટર લાઈન અંડરગ્રાઉન્ડ નાખી દીધી. અમારા ગામની અંદર ગટર લાઈનની અંદર 2 ઠકાણે ગાબડા પડેલ છે, તૂટલ છે, તો પણ હરખી નહીં કરી હાલતા, અને અહીં નવી લાઈન હાલ દીધી. તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી હાલતા? અમારા 800નું તો વોટિંગ છે, અને તે છતાંય અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે. એનું કોઈ ઉકેલ નહીં થતું. એનું કારણ શું? મેન અમે એમ કહે છે કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ. અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં, ભરેલું છે બધું, તો અમારા ગામમાં વિકાસ નહીં થતો. આનું માન્ય કારણ કહો અમને. રોડ કેટલા સમયથી? આ રોડ 1.5 થી 2 મહિનાથી તૂટલ પડ્યો છે. એનું કોઈ ઉકેલ નહીં લાવતા. માએ ડિલિવરી કેસમાં જતા હોય તો અમારે મોટે દવાખાને જતા હોય તો તકલીફ રહે છે, અને આ સ્મશાનમાંથી નીકળવાનું થાય છે. તો હમણાં તો એક એવી ઈચ્છા બની કે ભાઈને વરાના મોહણીઓમાંથી નીકળવાથી જન વળગ્યો, અને જન વળગવાથી એ ભાઈને ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ હતી, અને એ ભાઈ અત્યારે મર્યામાંથી જીવ્યો છે. તો આ પણ પાલિકાવાળા કે કોઈ સમસ્યા આનું સાંભળતા નહીં. એના કારણે અમારે ખૂબ મોટી દુર્ઘટના ઘટે એવી શક્યતા થાય એવું છે. એમ કે છે કે અડવાનું અમારે ચાઈ છે ને સાહેબ, રોડ ખોદીને લાસોઠો થયા. દવાખાને આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ખોદામાં હેડા ચાખું બાયડીને લઈને. કેટલા સમયથી ખોદેલો? આ રોડ તો મહિનો થઈ ગયો, 2 મહિનાથી હું થઈ ગયું છે. હા, તમે રજૂઆત કરી પાલિકાવાળા? હા કરી છે ને કે. હા, શું નામ તમારું? મારું નામ દરિયાબેન.
અમારા રોડ તોડી લાખ્યો છે. અમે હાથે માથે દવાખાને શું લઈને જાઓ, અમારે કંઈ હાડવા દવરાતો નથી. ડિલિવરીનો કેસ હોય તો અમે છે મહાણિયામ ફરીને જાઓ તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું? સરકાર અમને કંઈ આલશે રૂપિયા હાથે કરવા તો અમારે શું કરવું? અમારા રોડ તોડી લાખ્યો 2 મહિનાથી, તો અમારે બસ શું કરવાનું? અમારે પાણી ના આવે. તરસી મારા નગરપાલિકાવાળા કોઈ મારી રાડ્યા પડતા નથી. કલાક કે પાણી પીવો, કલાક પાણીમાં અમે દિલા કે ધોવા તો શું કરવાનું? વટલી વાકડા થઈ જાય, વચ્ચે મને પાણી નહીં હાલતા. હા, ખાડા થાય પાણી છોડે. અમારે કોઈ દિલવું કે ધોવું કરો, ધોવું કે ચમચમ કરો ને હાલ રોડ અમારે તાત્કાલિક હોય. અમારે હાથામાંથી દિલ્હીનો કેસ હોય તો અમે ચાલીને જાઓ. હેડતા અમે બહીને 4 ઠઠડા મહાણિયામ લઈને અમારે હેડવું પડે છે. તો અમારે રોડ તાત્કાલિક થવો જોઈએ. અમારી એવી મન છે. મારું નામ ગંગાબેન. આ રોડ માથે વળી જેમ મોડા વહેલું જવું હોય તો અમારે શું ચમકરીને જવું? હેડતા કે ડિલિવરીને તેડીને ના જવું? છોકરા તારી ઝાડા ઉલટીયું ઘડીક વારમાં રાતના ચેટલા પેટમાં દુખે છે, પટના લઈને જવું. અમારે રોડ તોડીને લાસી આલ્યો. આ તો 2 મહિનાથી તોડીને લાસી આલ્યો છે. નથી 2 મહિનાથી પાણી છોડતા કે ને કાંઈ ને હાળિયા તરફડીને મરે રહ્યા, ઘરની હાદું તરફડીને મરે રહી. તો પટનું પાણી અમે ક્યાંથી લાવીને પીવા? નકામી હવે બધા હીરપુર આખું ઉખડીને ત્યાં જતા રહ્યા. હંસાબેન.